પરમાર સાહેબ, મોદી સાહેબ, તમારે પુરાવા જોતા હતા ને કે અમારી ખિલાફ શું પુરાવા હે? ભાવ પર અત્યારે ચાલુ છે, તમને લાઈવ લોકેશન મોકલું હું. તમે તમને અરજી દેવા આવીએ તો તમે એવું કહો હો કે અમે આમાં સામેલ છે, એના પુરાવા શું હે? આજે 2 મહિના થયા હે તમને અરજી આપી હે, એટલા કોલ કર્યા હે, હવે તો તમે નંબર બ્લોક કરી દીધા હે. એટલે હવે તો હું તમે આમાં નથી સામેલ? 2 મહિના થયા હે, અત્યારે ચાલુ છે. તમે જો ખાણ ખનીજના હાસા અધિકારીને આને આરે સંડોવાયેલા ન હોય તો જાઓ તમે અત્યારે રેડ કરો જોઈએ. હું તમને લોકેશન મોકલું હું, પણ તમારે કપડવા જ નથી. તમારે ખાલી ગાડીઓ વાળાની અને નાના માણસોને જ હેરાન કરવા હે. તમે જો હાસા હોય અને તમારે કપડવાની તમારામાં હિંમત હોય તો જાઓ ને. અત્યારે તમને 1.5 મહિનોથી હું કહું છું કે ભાવપરામાં ચાલુ છે, મને લોકેશન મોકલો, આ મોકલો, તે મોકલો. શું કામના લોકેશનનું? તમારે સાચવવાના હે? અગરબત્તી ધૂપ દીવા કરવાના હે? અને કાલે બપોરના કહું છું અને કાલે સાંજે પણ હું તમારા પુરાવા સહિત પુરાવા લઈ અને આવીશ અને લાઈવમાં તમારું આપી. તમને 1.5 મહિનો થયો હોય, તમે કે અરજી આપો તો અમે આવીએ. અને આને હારે બધાય છે. ભાવપરા ગામના સરપંચ છે, મિયાણી ગામના સરપંચ છે, તાલુકા પ્રમુખને જાણ કરેલી છે. હવે તો ધારાસભ્ય અને કલેક્ટર સાહેબ 2 રહ્યા છે. હું કાલે તમારા સાહેબ પેલા પુરાવા આપું હું અને પુરાવા લઈ અને પછી હું તમને આગળ હું કાયમી લાઈવ થાય, કાયમી તમને લોકેશન આપી. તમારામાં તાકાત હોય તો કપડો જાઓ. હું કામ નાના માણસોને ગરીબ માણસોને જ હેરાન કરો હો? અત્યારે ચાલુ છે, તમારા ઓલામાં હોય તો તમે જાવ ને. તમારામાં હિંમત હોય તો કપડો ને. ડેઈલી એવરી ડે હું તમને અપડેટ આપીશ અને જીપીએસ વાળા લોકેશન પર આપીશ અને વિડીયો પણ મોકલીશ. અને 4-5 દી થશે એટલે હું જનતા રેડ કરાવીને પણ હું તમને મીડિયા સમક્ષ આપી તમારું કે હવે તમે એમ કહો કે અમારા ખિલાફ હું પુરાવા હે. તમારે હવે વધારે હું પુરાવા જોઈએ છે? અત્યારે ચાલુ છે. હું તમને કહું, તમને ફોન પણ કરું હું અત્યારે. તમે ફોન નંબર બ્લોકમાં નાખી દીધા અને મોદી સાહેબને તો બીજા ઘણા બધા કામ હોય છે. તો આ હું તમારું કામ નથી, આ અમારું કામ છે. ભાવપરા મિયાણીમાં જે હાલે છે એ અમારું કામ છે. તમે એમ કહો છો કે અમારે બીજા ઘણા કામ હોય. તો 2 મહિના થયા, 2 મહિનાની અંદર તમે જો કાંઈ પણ કાર્યવાહી ન કરી શકતા હોય અને 5 વર્ષથી તમને સતત અરજીઓ આપું હું. 5 વર્ષની માલિપા મેં અરજી આપી છે, એ બાબતને તમે શું કાર્યવાહી કરી છે ભાવપરા મિયાણીની અંદર? રેતી ચાલુ છે, ગૌચર અને સરકારશ્રીની જમીન ઉપર પથ્થરકામનું ખોદકામ ચાલુ છે. અત્યારે તમે ક્યારે ખાઈ જાઓ ત્યારે રેડ કરશો? અમે ચકાસી લઈએ, અમે જોઈ લઈએ. અને જો તમને પોલિટિશિયનનો કોઈનો ફોન આવે કે કોઈ મોટા માથાનો ફોન આવે તો ગરીબ નાના માણસોએ જે ચાલુ કર્યું હોય છે કે નાના માણસો કઈ ધંધો કરતા, ત્યાં તો તમે દોડીને પૂગી જાવ હો. એટલે કાલે સાંજે મારી પાસે જેટલા 5 વર્ષની અંદરના જેટલા પણ પુરાવા છે ને એટલા હું પુરાવા આપી. તમને કેટલા કોલ કર્યા, તમે બ્લોકમાં નંબર નાખી દો હોય, જેટલા ફોનમાંથી ફોન કરીએ છે એટલા, એ બધું સહિત હું કાલે સાંજે 7 થી 7:30 ની અંદર તમારે જે પુરાવા જોઈએ છે ને એ પુરાવા હું આપીશ. ખાલી ગરીબ માણસોને તમે આખા પોરબંદર જિલ્લાના મોટા અધિકારી થઈને બેઠા છે. તો આ ગૌસરને જે સરકારશ્રીનું જે ખવાય છે જમીન, તો એના જવાબદાર તો તમે જ થયા ને. તમને હું માહિતી તો આપું, જીપીએસ વાળા લોકેશન આપું હું. તમારામાં તાકાત હોય તો જાવ ને. ને કાયમી જેટલો ટાઈમ ખાણ ચાલુ રહેશે ને એટલો ટાઈમ કાયમી હું લાઈવ થઈને કે કાયમી એવરી ડે